કેમ છો એસ્પિરન્ટ્સ? આજના દિન વિશેષના એપિસોડમાં જાણીશું શા માટે મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરના જૈનો જૈન ધર્મના સ્થાપક અને 24મા તીર્થકર ભગવાન મહાવીરની જન્મ જયંતીની યાદમાં મહાવીર જયંતી ઉજવે છે. જેની ઉજવણી માટે જૈનો મંદિરોની મુલાકાત અને ભગવાન મહાવીરને પ્રાર્થના કરવા ઉપરાંત મહાવીર જયંતી પર શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપે છે. ભગવાન મહાવીરે પોતાનું જીવન અહિંસા, સત્ય, પવિત્રતાના ઉપદેશોને સમર્પિત કર્યું હતું. ભગવાન મહાવીર જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર હતા, જે ઘણા સંતો અને સંન્યાસીઓ ભગવાન મહાવીરે દોરેલા માર્ગો પર ચાલી જૈન ધર્મને આચરણ કરે છે. જૈનો માને છે કે આપણે અહિંસા અને કરુણાનું આચરણ કરીને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને તમામ જીવો સાથે શાંતિ અને સુમેળમાં રહી શકીએ છીએ. ગુજરાતમાં ઘણા જૈન દેરાસરો પણ આવેલા છે. 1. શ્રી ગિરનાર તીર્થ, જૂનાગઢ. ગિરનાર પર્વતના વિસ્તારમાં નેમિનાથ નામે ઘણા દેરાસરો અને જૈન મંદિરો જોવા મળે છે. 2. પાલિતાણા મંદિર, ભાવનગર. ભાવનગર નજીક પાલિતાણામાં શત્રુંજી પર્વત પર ભવ્ય જૈન મંદિરો જોવા મળે છે. 23 તીર્થકરોએ આ સ્થાનની મુલાકાત લીધી હોવાથી તે ખાસ પવિત્ર માનવામાં આવે છે. 3. સોનગઢ તીર્થ, ભાવનગર. પાલિતાણાથી લગભગ 22 કિલોમીટર અને ભાવનગરથી લગભગ 28 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર સોનગઢ જૈન દેરાસર છે. 4. શાંતિનાથ જૈન મંદિર, કોઠારા. અબડાસામાં કુલ 5 જૈન દેરાસરો છે, પણ આ બધામાંનું મુખ્ય અને મહત્વનું મંદિર છે. વધુ માહિતીસભર વિડીયોઝ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો બોરાનેસ ગાઈડન્સ એકેડમી.